क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નિફ્ટી 500ના ટોપ ગેનર્સમાં આજે ફરી એકવાર ડેટા પેટર્ન્સ મને જોવા મળી રહ્યો છે. શરૂઆતી મૂવ સારી, પાછલું અઠવાડિયું બહુ ખતરનાક તેજીવાળું રહ્યું છે ડેટા પેટર્ન્સનું, અને હજુ પણ તેજી અટકી નથી. આજે હવે 1700 ને પાર જવું છે સ્ટોકને. યજ્ઞેશ સર, કઈ રીતે જોઈએ? જે ઘણો સ્ટ્રોંગ મૂવ જોયો લાસ્ટ ફ્રાઈડેમાં, લગભગ 14% તેજી જોઈ અને સારા વોલ્યુમ્સ જોયા. ઓન એવરેજ 10 ડેઝ એવરેજ વોલ્યુમ્સ કરતાં 10x વોલ્યુમ જોવા મળ્યા છે, 10 ટાઈમ્સ વોલ્યુમ જોવા મળ્યા છે. ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે 1680 પાસે. લગભગ એ લેવલ્સ પર આપણે અત્યારે ટ્રેડ કરીએ છીએ, ઇનફેક્ટ એની ઉપર ટ્રેડ કરીએ છીએ. મારા હિસાબે અહીંયા એક રિવર્સલ ફોર્મેશન જોવા મળી રહ્યું છે ડેઇલી વીકલી બંને ચાર્ટ્સ પર જોઈએ છે તો. અને લાસ્ટ 3 વીકના હાઈ પણ આજે આપણે ક્રોસ કર્યા છે વીકની શરૂઆતની અંદર. તો એક આઉટલુક પોઝિટિવ છે ડેટા પેટર્ન્સની અંદર. જે રીતે વીકલી ચાર્ટ્સ પર જોયો છે તો ઘણો સ્ટ્રોંગ વન સાઇડેડ ઘટાડો જોયો હતો અને 2 થી 3 વીકની કન્સોલિડેશનની આજે રેન્જ બ્રેક થતા જોવા મળી છે. તો મારે એવું માનવું છે કે સ્ટોક ઉપરમાં 1800ના લેવલ્સ પણ બતાવી શકે છે શોર્ટ થી મીડિયમ ટર્મની અંદર. તો બાઇંગનો એક અપ્રોચ રાખી શકીએ છીએ. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 1650 સુધી તો બાઇંગ કરવું છે અને સ્ટોપ લોસ 1620 રૂપિયાના રાખવાનો રહેશે 1800ના લક્ષ્ય માટે. ઓકે, સો 1800ના લક્ષ્ય માટે થઈને વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું.